ભગવાન શ્રી કૃષ્ણની આકૃતિ કેવી છે, ભગવાનની પ્રકૃતિ કેવી છે અને ભગવાનની કૃતિ કેવી છે. ભગવાન શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનની આકૃતિ કેવી છે? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે. ઈશ્વર સચ્ચિદાનંદ રૂપ છે. ભગવાનની અંદર સદરૂપ છે, ચિદરૂપ અને જ્ઞાનરૂપ ભગવાન છે અને આનંદ રૂપ ભગવાન છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે એ જગતને બનાવવાનું, જગતનું પોષણ કરવાનું અને જગતનો સંહાર કરવાનો એ ભગવાનની પ્રકૃતિ છે અને ભગવાનની કૃતિ છે. અને ભગવાનની પ્રકૃતિ તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપનું નાશ કરવો. વ્યાસજીએ લખેલા શબ્દ બહુ સુંદર છે. અહીંયા એમ લખાય પાપત્રય વિનાશાય, મારા જેવો તેમ લખે પાપમાંથી વિમુક્ત થવા. તો વ્યાસજીની કલમ છે. વ્યાસજીએ કીધું તાપત્રય વિનાશાય. પાપ અને તાપમાં ફેર છે. પાપ કેને કહેવાય અને તાપ કેને કહેવાય? પાપ એને કહેવાય કે જે કરવાથી દુઃખ આવવાનું હોય અથવા જે ક્રિયા કરવાથી દુઃખ આવે એને પાપ કહેવાય. પાપ એને કહેવાય જે ક્રિયા કરવાથી ભવિષ્યમાં દુઃખ આવવાનું છે એને પાપ કહેવાય. પણ એવા કર્મ કરી ચૂક્યા છે જેના હિસાબે અત્યારે દુઃખ છે અને દુઃખ સહન નથી થતું, એને તાપ કહેવાય. એને તાપ કહેવાય. અને તાપ 3 પ્રકારના છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના. એમાંથી શાંત કરે એ ઈશ્વર છે, એમાંથી મુક્ત કરે એ ઈશ્વર. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી શબ્દ લગાડ્યો. પહેલો શબ્દ કૃષ્ણ આગળ શ્રી છે. શ્રી શું કામ લગાડ્યો? શ્રી કેને કહેવાય? દેવમ ગુરુ. ગુરુ આ શ્રી શબ્દ કઈ જગ્યાએ લગાડાય ને એના શ્લોકો છે. દેવમ ગુરુ ગુરુ સ્થાનમ ક્ષેત્રમ ક્ષેત્રાધિ દેવતમ સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચ શ્રી પૂર્વમ સમુદીરયેત. દેવ હોય ને એની આગળ ગુરુ લાગે. દેવમ ગુરુ, ગુરુ આગળ શ્રી શબ્દ લગાડી શકાય. દેવમ ગુરુ ગુરુ સ્થાનમ ક્ષેત્રમ ક્ષેત્રાધિ દેવતમ. એ જગ્યાના અધિપતિ હોય, કોઈ સંતો મહંત હોય એની આગળ શ્રી લગાડાય. દેવમ ગુરુ ગુરુ સ્થાનમ ક્ષેત્રમ ક્ષેત્રાધિ દેવતમ સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચ. જે લોકો સિદ્ધ થઈ ગયા છે. મોરબીના સંતને યાદ કરીએ, શ્રી કેશવાનંદ બાપુ. આ સિદ્ધ કહેવાય, સ્વયં સિદ્ધ ગુરુ કહેવાય. એની પાસે કંઠી ફેરવાઈ ન જાવી પડે, એનું નામ લ્યો તો ગુરુ બની જાય આપણા. એવા મોરબીને તો સિદ્ધ ગુરુ. રાજકોટની ભૂમિ ઉપર ઘણા સંતો થયા છે. તો એવા ગુરુની આગળ શ્રી શબ્દ લગાડી શકાય. દેવમ ગુરુ ગુરુ સ્થાન ક્ષેત્રમ ક્ષેત્રાધિદેવતમ સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચ શ્રી પૂર્વમ સમુદીરયેત. આટલી જગ્યાએ શ્રી શબ્દ લગાડાય. બાકી સંસ્કૃતમાં દોષ લાગે, શ્રી શબ્દ ન લગાડાય. અહીંયા શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ ખાલી કૃષ્ણ નથી, શ્રી કૃષ્ણ છે. શ્રી શબ્દ સ્ત્રીવાચક છે. શ્રી એટલે લક્ષ્મી, એટલે પેલા લક્ષ્મી પછી કૃષ્ણ, પેલા પત્ની પછી પતિ. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે સ્ત્રી અને પુરુષનું હારે નામ લેવાનું હોય ને તો પેલા સ્ત્રીનું લેવું પછી પુરુષનું લેવું. પેલા સ્ત્રીને આગળ કરવી. સંસ્કૃત એમ કહે આદો પુરુષમ ઉચ્ચાર્ય પશ્ચાત પ્રકૃતિ એવ ચ સ્વભાવેન માતૃઘાતી ચ ત વેદાંતિક કર્મણે મુને. વ્યવહારમાં એવું જ હોય. દાળ ભાત રોટલી શાક સ્ત્રીવાચક શબ્દ પેલા લઈએ અને ભગવાનને યાદ કરીએ તો યાદ કરો સીતારામ, રાધે શ્યામ. બધામાં સ્ત્રીઓ
જે સ્ત્રીવાચક શબ્દ છે પેલા લેવો જોઈએ, એટલે શ્રી શબ્દથી શરૂઆત કરી. શ્રી એટલે રાધાજી. શ્રી કૃષ્ણાય વયમ નમઃ એનો અર્થ થાય રાધા કૃષ્ણને વંદન કરું છું. વ્યાસજી કહે વાક્યાની સાક્ષાત રાધૈવ અર્થો હિ શ્રી કૃષ્ણ એવ હિ રાધા કૃષ્ણ સ્વરૂપમ તો શ્રી પૂર્વમ સમુદીરયે. વાક્ય એક એક છે ભાગવતજીનું, જેટલા વાક્ય છે એમાં રાધાજી સમાયેલા છે. વાક્યાની સાક્ષાત રાધૈવ અર્થો હિ શ્રી કૃષ્ણ એવ હિ. એના અર્થ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે. વાક્યાની સાક્ષાત રાધૈવ અર્થો હિ શ્રી કૃષ્ણ એવ હિ રાધા કૃષ્ણ સ્વરૂપમ તુ. ભાગવતજી રાધા કૃષ્ણનું જ રૂપ છે. એટલે પેલા મહાત્મ્યની કથામાં પહેલો શ્લોક શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ નો અર્થ થાય એક નહીં, બેને પગે લાગુ છું, બેને વંદન કરું. વ્યાસજી બેને એને રાધાજી અને કૃષ્ણને પગે લાગે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ એ પહેલા સરસ મજાની વંદન કરે છે. અને હવે બીજા શ્લોકની અંદર વ્યાસજી એના પુત્રને પગે લાગે છે. વિચાર કરો, પિતા પુત્રને પગે લાગે એ કેવું લાગે? પણ આ તો વ્યાસજી એ સુખદેવજીને વંદન કર્યા છે, બાપ દીકરાને પગે લાગે. અને શું કામ લાગે? યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દૈપાયન વિરહ કાતર આજુ આવા પુત્રેતિ તન્મયતયાતર બોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. યમ પ્રવ્રજંત અનુપેતમ અપેત કૃત્યમ. સુખદેવજી અપેત કૃત્ય છે. એ અપેત કૃત્ય કેને કહેવાય? કે જેને બધું કરીને બેઠા હોય, જેને કાંઈ કરવાનું બાકી ન જાય, એને અપેત કૃત્ય કહેવાય. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. વ્રજંત એટલે વિચરણ કરવું. ઉપસર્ગ લગાડ્યો. સંસ્કૃતમાં તો કેવા કેવા એક એક શબ્દ લખો, એક અક્ષર લખો તો અર્થ બદલી જાય. પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્ય. વ્રજંત એટલે વિચરણ કરવું. કોઈ વ્યાસજીને પૂછ્યું દીકરાની નામ વ્રજંત, દીકરાના શ્લોકમાં વ્રજંત લખાય, આ પ્રવ્રજંત કેમ લખ્યું? તો કે કામ એવું કર્યું છે એટલે પ્રવ્રજંત લખવું પડે. ઉપસર્ગ લગાડ્યો છે. વ્રજંત એટલે વિચરણ કરવું. તમે તમારા ઘરેથી નીકળો અને હરિદ્વાર જાઓ અને હરિદ્વારથી મોરબી, રાજકોટ જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવો, એને વ્રજંત શબ્દ કહેવાય. એની પાછળ વ્રજંત લાગે એટલે કે વિચરણ કરવા ગયા હતા. સુખદેવજી મહારાજ ઘરેથી નીકળ્યા પછી ક્યારેય ઘરે આવ્યા નથી, એટલે પ્રવ્રજંતમ. એક ફેરે ઘરેથી નીકળ્યા પછી એ ઘરે આવે જ નહીં, એને વ્રજંત નહીં, એને પ્રવ્રજંત કહેવાય. અપેત કૃત્યમ, જે બધું કરીને બેઠા હોય અને જેને કઈ કરવાનું બાકી પણ ન હોય, એવા સુખદેવજી મહારાજને વંદન કરે. સુખદેવજી મહારાજ એટલે એને વંદન કરે છે કે સુખદેવ પરીક્ષિત રાજા એ સુખદેવજી મહારાજ વ્યાસજીને એટલે વંદન કરે છે કે 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. 16 વર્ષ સુધી એ માના ગર્ભમાં જન્મ નહોતા લેતા. પિતાએ પ્રાર્થના કરી કે હે પુત્ર જન્મ લે, તારી માને કષ્ટ પડે છે. તો કે બાબા હું જન્મ નહીં લઉં, હું જન્મ નહીં લઉં. તો કેમ? તો કે હું જન્મ લઈશ ને ભગવાનની માયા મને પકડે છે અને મારે માયાના બંધનમાં નથી આવવું, એટલે મારે જન્મ નથી લેવો. ભગવાન કે તો વ્યાસજી કે હું કરું છું? તો કે ભગવાનને બોલાવો, ભગવાન આવીને જો એમ કે ને કે હું મારી માયા તને સ્પર્શે નહીં તો જ હું જન્મ લઈશ.